સુરતના અડાજણ ખાતે આવેલા બેંક વેટોરિયા જુનુમ ટાવર ખાતે વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક દ્વારા વિશેષ કાર્યક્રમ YVBNનું ઉત્સાહ સાથે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં લગભગ 100થી વધુ વૈષ્ણવ ઉદ્યોગકારો, વ્યવસાયીઓ અને પ્રોફેશનલ્સને હાજરી આપી હતી। વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને વિગતવાર સમજાવવામાં આવ્યું કે VBN એ વૈષ્ણવ સમાજ માટેનું એક વ્યવસાયિક નેટવર્કિંગ પ્લેટફોર્મ છે, જ્યાં સભ્યો એકબીજાને રેફરલ દ્વારા વ્યવસાય આપે છે। VBNનો મુખ્ય ઉદ્દેશ છે કે વ્યવસાય સાથે સંસ્કાર, પારદર્શિતા અને સમાજ પ્રત્યેના પ્રતિબદ્ધતાને આધારે વૈષ્ણવ સમુદાયનો સર્વાંગી વિકાસ। હાલ સુરત શહેરમાં VBNના 2 સક્રિય ચેપ્ટરો ગિરિરાજ તથા તાપી કાર્યરત છે અને સમગ્ર ગુજરાત તથા મહારાષ્ટ્રમાં VBNના 24થી વધુ ચેપ્ટરો સફળતાપૂર્વક કાર્યરત છે, જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, આણંદ, મુંબઈ, પુણે, ભરૂચ, સુરત અને વાપી જેવા શહેરોનો સમાવેશ થાય છે, જેમાં 1000થી વધારે ઉદ્યોગકારો, વ્યવસાયીઓ અને પ્રોફેશનલ્સે 55,000થી વધારે રેફરલ સાથે 850 કરોડનો વ્યાપાર કરેલ છે। આ કાર્યક્રમમાં વૈષ્ણવ સમાજના વિવિધ જ્ઞાતિના તથા ઘટકોના પ્રમુખો, વૈષ્ણવ સમાજના અગ્રણીઓ, VBNના ચેપ્ટર સભ્યો, ફોર કમિટી, રિજનલ ટીમ અને ગવર્નિંગ ટીમના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાહેબ, આપનો પરિચય અને શું પ્રોગ્રામ રાખ્યો? જય શ્રી કૃષ્ણ। હું VBN વૈષ્ણવ બિઝનેસ નેટવર્કનો પ્રેસિડેન્ટ છું કરણ। મારી સાથે ગવર્નિંગ ટીમના વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવભાઈ અને સેક્રેટરી ટ્રેઝરર શ્રી જિગ્નેશભાઈ પણ મારી સાથે અત્યારે ઉપસ્થિત છે। આજે અમારે YVBNનો એક પ્રોગ્રામ છે, જે સુરત રિજન માટે એક ઇવેન્ટ કરી રહ્યા છે, જે વૈષ્ણવોનો બિઝનેસ વૈષ્ણવમાં જ રહે અને વૈષ્ણવ બિઝનેસમેનનો વિકાસ થાય અને વૈષ્ણવોનો ઉદ્ધાર આગળ બિઝનેસમાં આગળ વધે, એના માટે એક પ્રોગ્રામ કરી રહ્યો છે। અહીંયા આપણે સમગ્ર પ્રમુખશ્રીઓ, સમગ્ર જ્ઞાતિના પ્રમુખશ્રીઓને આપણે અહીંયા બોલાવી રહ્યા છે અને અત્યારે સુરતના ઘણા બધા વૈષ્ણવ ઉદ્યોગ સાહસિકો પણ આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે અને આ VBNમાં કેવી રીતે જોડાવું અને VBNમાં જોડાવાથી શું ફાયદો થાય એ બધાનું અત્યારે અહીંયા સરસ રીતે વર્ણન કરવામાં આવશે અને આના પછી આપણે VBNના ચેપ્ટર્સમાં કેવી રીતે જોડાવું એનું પણ એક અહીંયા આવેદન આપવામાં આવશે। બીજું કે આપણા એન્ટાયર ગુજરાત રિજનમાં અને મુંબઈ રિજનમાં, પુણે રિજનમાં VBNનો અત્યારે ત્યાં પ્રેઝન્સ છે, એટલે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, પુણે, મુંબઈ, આણંદ અને વાપી આટલી બધી જગ્યાએ આપણો અત્યારે ઇન્ક્લુડિંગ સુરત આટલી બધી જગ્યાએ આપણો અત્યારે અહીંયા વ્યાપ છે અને દરેક રિજનમાં વૈષ્ણવનો વિકાસ થાય અને વૈષ્ણવ આગળ વધે, પોતાના બિઝનેસ એકબીજાને રેફરલ આપી અને વૈષ્ણવનો બિઝનેસ આગળ વધે, એ ઉદ્દેશથી આ આપણે VBNનું આપણે સ્થાપના કરવામાં આવેલી હતી અને આજે આ YVBNમાં આ સુરત રિજનના સમગ્ર વૈષ્ણવ બિઝનેસ મેમ્બર્સ ભેગા થઈ અને એકબીજાને રેફરલ આપી અને પોતાનો બિઝનેસ આગળ વધારે અને સમગ્ર વૈષ્ણવ જ્ઞાતિને આગળ વધારે એ ઉદ્દેશથી આ પ્રોગ્રામ આપણે આગળ કરી રહ્યા છીએ। જય શ્રી કૃષ્ણ। જી સર, આપનો પરિચય અને શું કહેવા માંગશો આજના પ્રોગ્રામમાં? જય શ્રી કૃષ્ણ। મારું નામ પ્રણવ શાહ છે। હું ગવર્નિંગ ટીમનો વાઇસ પ્રેસિડન્ટ છું વૈષ્ણવ બિઝનેસ નેટવર્કની અંદર અને અમારો જે ઉદ્દેશ્ય છે એ વૈષ્ણવ બિઝનેસ નેટવર્કનો એવો ઉદ્દેશ્ય છે કે વૈષ્ણવો માટે, વૈષ્ણવો થકી અને વૈષ્ણવોથી ચાલતી આ સંસ્થા છે કે જેની અંદર 7 રિજનમાં અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સિટીઝની અંદર, જેમ ચિત્રાંગભાઈએ કીધું કે 7 સિટીઝની અંદર અમે લોકો 1000થી પણ વધારે મેમ્બર્સો સાથે 55,000 જેટલા રેફરલ પાસ કરીને 850 કરોડથી વધારે અમે લોકોએ બિઝનેસ કરેલો છે। અમે લોકો અમદાવાદ રિજન, વડોદરા રિજન, સુરત રિજન, મુંબઈ રિજન અને પૂના રિજન આ રીતે અલગ અલગ રિજનમાં કામ કરીએ છીએ। સૌથી સાચી વાત કહું અને સારી વાત કહું, જે વૈષ્ણવ માટે લાભદાયી છે તો એ છે અમદાવાદ રિજનમાં 7 ચેપ્ટર છે, વડોદરા રિજનમાં 6 ચેપ્ટર છે, સુરત રિજનમાં 2 ચેપ્ટર છે, મુંબઈ રિજનમાં 5 ચેપ્ટર છે। આમ કરીને અલગ અલગ રિજનની વાત કરું ટોટલ 25 ચેપ્ટર છે અને 850 કરોડથી પણ વધારે જે ધંધો કરેલો છે એ વૈષ્ણવો માટે અને વૈષ્ણવો થકી કરેલો છે। અમારો ઉદ્દેશ્ય એ જ છે કે જ્યાં આગળ વૈષ્ણવો એકબીજા સાથે કનેક્ટ થયા પછી કોમ્યુનિકેટ કરે, કોલોબરેટ કરે અને અલ્ટિમેટલી ગ્રો કરે, જેનાથી વૈષ્ણવ કોમ્યુનિટીઝનો ગ્રોથ થાય અને એના માટે અલગ અલગ ઇવેન્ટનો પણ અમે લોકો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે જેમાં બિઝનેસ ઇવેન્ટ અને ફેમિલી ઇવેન્ટ પણ કવર થતી હોય છે। રાઈટ। જય શ્રી કૃષ્ણ। આપ સૌ મિત્રોને અમારો આગ્રહ છે કે આપ સૌ વૈષ્ણવ બિઝનેસ નેટવર્કમાં જોડાઓ। સુરતની અંદર 2 ચેપ્ટર છે, વાપીમાં 1 ચેપ્ટર છે, ભરૂચમાં 1 ચેપ્ટર છે, બરાબર। આપ સૌ જોડાઓ એવી અમારી આશા છે। થેન્ક યુ વેરી મચ।
સાહેબ આપનો પરિચય ને શું કહેવા માંગો? જય શ્રી કૃષ્ણ. મારું નામ જિગ્નેશ શાહ છે. હું વૈષ્ણવ બિઝનેસ નેટવર્કનો સેક્રેટરી ટ્રેઝરર છું. અમે વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક કંપની એ નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન છે. અમે સેક્શન 8ની અંદર એનજીઓ તરીકે અમે વર્ક કરી રહ્યા છીએ અને અમારો ઓવરઓલ 1050 મેમ્બર અમારા ટોટલ VBNમાં છે અને એની સાથે સાથે અમે રેફરલ બિઝનેસ નેટવર્ક ચલાવીએ છીએ. ઓલમોસ્ટ 57,000 પ્લસ રેફરલ્સથી અમે એ કરી રહ્યા છીએ. સો જય શ્રી કૃષ્ણ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. શ્રાવણ માસના પવિત્ર અવસરે ભક્તો કાવડ યાત્રા દ્વારા મહાદેવ પ્રત્યેની પોતાની ભક્તિ દર્શાવતા હોય છે. આ જ પ્રકારે સતત 13મા વર્ષે 5,000 કરતાં પણ વધારે મહિલાઓની મહાકાવડ યાત્રા તેમજ પાર્થેશ્વર શિવલિંગની પૂજાના આયોજન સાથે સાથે મહિલાઓ દ્વારા ક્યારેય કાવડ યાત્રા ન થઈ હોય એના કરતાં પણ વિશાળ કાવડ યાત્રાનું આયોજન કર્યું હતું. આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારની પૂર્વ સંધ્યાએ સુરતના કાપોદ્રા સિદ્ધ કુટીર મહાદેવ મંદિરથી તાપી કિનારે કાવડમાં પાણી લઈ અને 5,000થી પણ વધારે મહિલાઓએ કાવડ યાત્રા કરી હતી. ત્યારબાદ આ કાવડ યાત્રા એકે રોડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત પહોંચીને સંત આધ્યાત્મિક ગુરુ ઓમ ગુરુના સાનિધ્યમાં અને રાજકીય અને સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં 5,000 જેટલી બહેનોએ પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી. મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પટેલે જણાવ્યું હતું કે આજે 5,000થી વધુ બહેનોએ કાવડ યાત્રા બાદ એકસાથે પાર્થેશ્વર શિવલિંગની પૂજા અર્ચના કરી છે. અમારો લક્ષ્ય એટલો જ છે કે સમગ્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વની અંદર હિન્દુ ધર્મનો વધુને વધુ પ્રચાર થાય. એકસાથે 5,000થી વધુ બહેનો ભક્તિભાવ સાથે જોડાતા સમગ્ર મેદાનની અંદર કેસરીઓ લહેરાયો છે. ત્યારે આજે સમગ્ર દેશની અંદર સનાતન ધર્મનો એક સંદેશો દેખાઈ રહ્યો છે. આ ધરતી ઉપર હિન્દુઓનો વાસ છે ત્યાં સુધી હર હર મહાદેવના નારા ગુંજતા રહેશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક આંતરરાજ્ય છેતરપિંડી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે ક્રિકેટ સટ્ટા અને ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરીને આંગડિયા પેઢીઓ સાથે ઠગાઈ કરતી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગને 2 આરોપીઓ અમિત કુમાર શંકરલાલ ખત્રી અને અનિલ કુમાર ચમનલાલ મથરાણીને ઝડપી પાડીને કુલ 12,71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગે છત્તીસગઢના રાયપુર ખાતે આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવી હતી. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તેઓ અગાઉ ક્રિકેટ મેચનો સટ્ટા બેટિંગનો જુગાર રમાડતા હતા. પ્રવૃત્તિ દરમિયાન તેમણે પાલનપુરથી ડમી સિમ કાર્ડ ખરીદ્યા હતા, જેનો ઉપયોગ તેઓ સટ્ટા બેટિંગના જુગારમાં કરતા હતા. આ ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરીને તેમણે આંગડિયા પેઢીઓને છેતરવાનું એક નવું કાવતરું રચ્યું હતું. તેઓ અલગ અલગ આંગડિયા પેઢીઓને વારાફરતી ટાર્ગેટ કરતા હતા, તેમના નંબર મેળવતા અને ડમી સિમ કાર્ડથી ફોન કરતા હતા. ફોન પર તેઓ મોટા વેપારીઓની ખોટી ઓળખ આપીને અલગ અલગ જગ્યાએ પૈસા મંગાવતા હતા. પૈસા મળ્યા બાદ તેઓ પરત ચૂકવતા ન હતા અને ગુનાને અંજામ આપતા હતા. આ ગેંગે છત્તીસગઢના રાયપુર ખાતે આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવ્યો હતો. રાજકોટના મોટા વેપારી તરીકે ખોટી ઓળખ આપીને તેમણે સુરત અને વડોદરા ખાતે પૈસા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. આ રીતે અલગ અલગ સમયે કુલ 54,37,900ની રકમ મંગાવી હતી. પૈસા મળી ગયા બાદ આરોપીઓએ નાણાં પરત ન ચૂકવીને પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને છેતરપિંડી આચરી હતી. આ મામલે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસર્ચનો ઉપયોગ કર્યો હતો. તપાસ દરમિયાન આરોપી અમિત કુમાર શંકરલાલ ખત્રીને સુરતના સુમુલદેરી રોડ નગીનાવાડી બ્રિજ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેના કબજામાંથી રોકડ 9,30,000, 3 મોબાઈલ ફોન અને એક 4 વ્હીલ ગાડી સહિત કુલ રૂપિયા 12,71,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બીજા આરોપી અનિલ કુમાર ચમનલાલ મથરાણીને તેના વતન બદરખા, તાલુકો ધોળકા, જિલ્લા અમદાવાદ ખાતેથી પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમિત કુમાર ખત્રી પર અમરેલી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન, જ્યારે અનિલ કુમાર મથરાણી પર રાજપીપળા નાનોદ પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર DCP પોલીસ સ્ટેશન ફર્સ્ટ,
મહારાષ્ટ્ર યવતમાલ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ સસરા પોતાની વહુ અને તેના મિત્રોની દારૂ પાર્ટીથી એટલા કંટાળી જાય કે તે સીધો પોલીસને ફોન કરીને રેડ પડાવે? સુરતમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક આર્ટિસ્ટ વહુની દારૂની મહેફિલની તેના જ સસરાએ પોલીસને જાણ કરીને ઝડપાવી લીધી. પોલીસ કંટ્રોલ રૂમને એક અજાણ્યો કોલ મળ્યો, જેમાં કોલ કરનારે જણાવ્યું કે તેની વહુ પોતાના મિત્રો સાથે ડુમસના એક જાણીતા વીકેન્ડ એડ્રેસ હોટલના રૂમ નંબર 443માં દારૂની મહેફિલ માણી રહી છે. આ કોલ કોઈ હતો દારૂ પાર્ટી કરતા એ જ આર્ટિસ્ટ વહુના સસરાનો. સસરાએ પોતે જ પોલીસે માહિતી આપી હતી કે તેમની વહુ પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ માણી રહી છે. પોલીસ કંટ્રોલ રૂમમાં સસરાએ કોલ કરીને કહ્યું, સાહેબ, મારી પુત્રની પત્ની પોતાના મિત્રો સાથે દારૂની પાર્ટી કરી રહી છે. આ કોલ મળતા ડુમસ પોલીસ PCR વાન સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વીકેન્ડ એડ્રેસના રૂમ નંબર 443નો દરવાજો ખોલ્યો ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. રૂમની અંદર 4 પુરુષો અને 2 મહિલાઓ ફ્લોર પર કુંડાળું વાળીને બેઠા હતા અને દારૂની મહેફિલ ચાલી રહી હતી. દારૂની તીવ્ર ગંધ આખા રૂમમાં ફેલાઈ હતી. પોલીસે સ્થળ પર જ તમામની પૂછપરછ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પકડાયેલા લોકોમાં મિત હિમાંશુભાઈ વ્યાસ, સંકલ્પ અજય પટેલ, લોક ભાવેશ દેસાઈ અને સમકીત કલાપીભાઈ વીમાવાલાનો સમાવેશ થાય છે. આ બધાની આંખો લાલચોળ હતી અને તેઓ પોતાની શારીરિક સ્થિતિનું સંતુલન પણ જાળવી શકતા ન હતા. તેમના મોઢામાંથી દારૂની તીવ્ર ગંધ આવતી હતી. જ્યારે તેમની પાસે દારૂ પીવાનું પાસ પરમિટ માંગવામાં આવ્યું ત્યારે કોઈ પણ વ્યક્તિ પાસે તે મળ્યું નહીં. આ પાર્ટીમાં 2 મહિલાઓ પણ હતી, જે બંને આર્ટિસ્ટ છે. મહિલા પોલીસની હાજરીમાં તેમની તપાસ કરવામાં આવી હતી. એક મહિલાની ઉંમર 24 વર્ષની, બીજી 25 વર્ષની હતી. બંનેના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી. તેમની પાસે પણ કોઈ પાસ પરમિટ ન હતું. આ જ મહિલાઓમાંથી એક એ હતી જેના સસરાએ પોલીસે ફોન કર્યો હતો. ડુમસ રોડ પર આવેલા વીકેન્ડ એડ્રેસના મેનેજર ગૌતમ પટેલે સ્પષ્ટતા કરી કે આ ઘટના માટે હોટલ પ્રશાસન જવાબદાર નથી. તેમણે જણાવ્યું કે હોટલમાં કુલ 464 રૂમ છે, જેમાંથી માત્ર 100 રૂમ હોટલની માલિકીના છે, જ્યારે બાકીના 364 રૂમ અલગ અલગ માલિકોના છે. જે રૂમ નંબર 443માં દારૂની મહેફિલ ઝડપાઈ તે રૂમ હોટલે નીલમ પ્રમોદ કેસાનને વેચાણ દસ્તાવેજથી આપ્યો હતો. નીલમ કેસાને આ રૂમ દર્શન નામના વ્યક્તિને ભાડે આપ્યો હતો, જેનો ભાડા કરાર એપ્રિલ મહિનામાં જ પૂરો થઈ ગયો હતો. આમ હોટલના નિયમો અને માલિકની દ્રષ્ટિએ આ રૂમ પર હોટલનું સીધું નિયંત્રણ ન હતું. મેનેજર ગૌતમ પટેલે જણાવ્યું હતું કે આરોપીઓએ હોટલની માય ગેટ નામની એપ્લિકેશનમાં ખોટા ID અને પાસવર્ડ જનરેટ કર્યા હતા, જેમણે રૂમ નંબર 419 માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ રોકાયા રૂમ નંબર 443માં. આ રીતે તેઓએ હોટલના નિયમોનો ભંગ કરી રૂમમાં પ્રવેશ કર્યો હતો. મેનેજરે એ પણ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના બાદ તેમણે પોલીસે સંપૂર્ણ માહિતી અને સહકાર આપ્યો છે અને હોટલ પ્રશાસન આ પ્રવૃત્તિમાં કોઈ પણ રીતે સામેલ નથી. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓએ જાણી જોઈને હોટલના નિયમોનું ઉલ્લંઘન કરીને આ ગુનો આચર્યો હતો. જી, મારું નામ ગૌતમ પટેલ છે. અહીંયા વીકેન્ડ એડ્રેસ જે પ્રોપર્ટી છે ડુમસની અંદર, એનું સંચાલન પૂરું હું કરું છું. હવે ગઈકાલે જે ઘટના બની હતી, પહેલાં તો હું તમને મારા વીકેન્ડ એડ્રેસનો કન્સેપ્ટ સમજાવી દઉં કે આમાં વીકેન્ડ એડ્રેસની અંદર ટોટલ 464 રૂમ આવેલા છે, જેનામાં 100 રૂમ અમે વીકેન્ડ એડ્રેસ પોતે હોટલની જેમ ચલાવીએ છીએ, જેમાં લગ્ન પાર્ટીને એ બધા સારા પ્રસંગોમાં અમે ભાડે આપતા હોઈએ છીએ. અને બાકીના જે રૂમ છે એ અમે અલગ અલગ વ્યક્તિઓને વેચાણ દસ્તાવેજથી વેચાણ આપેલા છે. ગઈકાલે જે ઘટના બની હતી રૂમ નંબર 443, જેમાં પોલીસે તપાસ કરતા 4 યુવક અને 2 યુવતી ઝડપાયા હતા. એ રૂમ નીલમ પ્રમોદ કેસાનના નામે રજીસ્ટર છે, જેણે દર્શન નામના કોઈ ત્રાહિત વ્યક્તિને એ રૂમ ભાડે આપેલો હતો, જેનો એપ્રિલ માસની અંદર એમનો ભાડા કરાર સમાપ્ત થઈ ગયો હતો, જે એમણે રિન્યુ નહોતો કરાવ્યો હતો. ગઈકાલે અહીંયા વીકેન્ડ એડ્રેસની અંદર એન્ટ્રી કરવા માટે અમે એક માઇગેટ કરીને એપ્લિકેશન રાખેલી છે, જેમાં કોઈ પણ રૂમની અંદર જો એમના મહેમાન કે કોઈ ગેસ્ટ આવતા હોય તો એમની પૂરી માહિતી એમને આપવાની હોય છે. પણ ગઈકાલે એમનો ભાડા કરાર કેન્સલ રિન્યુ કરાવેલ નહોતો, તો એમણે કોઈ 419 નંબરના રૂમની અંદર માયગેટની અંદર ID જનરેટ કર્યા અને 443 નંબરના રૂમમાં ગેરકાયદેસર રીતે એ દર્શનભાઈએ
આ જે નીલમ પ્રમોદ કેસારનો રૂમ છે 443 એમાં પ્રવેશ અપાવ્યો હતો અને પોલીસ આવતા પોલીસને અમે પૂરેપૂરો સહકાર આપ્યો અને પોલીસને રૂમમાં તપાસણી કરતા 4 યુવક અને 2 યુવતીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઝડપાયા હતા અને આ જે 443 નંબરનો રૂમ છે એની સંપૂર્ણ જવાબદારી નીલમ પ્રમોદ કેસાન જેના નામે રજીસ્ટર છે એની છે. એમાં વીકેન્ડ એડ્રેસને કોઈ લેવા દેવા નથી. ગત તારીખ 3/8/2024ના રવિવારના રોજ અત્રેના ડુમસ પોલીસ સ્ટેશન ખાતે FIR નંબર 403/2025 હેઠળ મહેફિલનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ 2016ની કલમ 66(1)B, 65AA, 81 તથા 83 ક મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલ છે. બનાવની વિગત એવી છે કે ગતરોજ જ્યારે ડુમસ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતો એ દરમિયાન કંટ્રોલ રૂમથી મદદનો કોલ આવેલ હતો, જેમાં જણાવાયેલ હતું કે એક ફરિયાદીએ કંટ્રોલ રૂમમાં કોલ કરેલ છે. આ ફરિયાદીનો સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે તેઓની પુત્રવધુ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં બેસીને મિત્રો સાથે પાર્ટી કરી રહેલ છે. વધુ માહિતી મેળવી આ જગ્યાએ જઈ સર્વેલન્સ સ્ટાફે રેડ કરતા વિસ્તારની હોટલના રૂમ નંબર 443માં જઈ તપાસ કરતા ત્યાં 4 પુરુષો તથા 2 મહિલાઓ મહેફિલ કરતા હોવાનું જણાઈ આવેલ હતું તથા તેઓની ઝડપી લેતા તેમની પાસેથી એક વિદેશી દારૂની બોટલ મળી આવેલ હતી. ઉપરોક્ત હોટલમાં કુલ 464 રૂમ છે, જે પૈકીના 100 રૂમ ખાનગી માલિકીના છે. જે રૂમમાં રેડ કરવામાં આવી હતી અને જે રૂમમાં મહેફિલ થઈ રહી હતી તે એક ખાનગી વ્યક્તિની ખાનગી માલિકીનો રૂમ હતો, જેણે એક દર્શન નામક વ્યક્તિને ભાડે આપેલ હતો અને એનો રેન્ટ એગ્રીમેન્ટ પૂરો થઈ ગયો હતો અને આ વ્યક્તિએ ઉપરોક્ત ઈસમોને મહેફિલ કરવા માટે આ રૂમ ભાડે આપેલ હતો. આમ જે ભાડે આપનાર વ્યક્તિએ જાહેરનામા ભંગ કરેલ છે તેને સુધીને તેમની ઉપર પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે. સર, જે પકડાયા છે ફરિયાદી અને જે પકડાયા છે યુવતી, એમના સંબંધ શું છે? ફરિયાદીનું કહેવું એવું હતું કંટ્રોલ રૂમના કોલમાં કે તેમની પુત્રવધુ પાર્ટી કરી રહી છે, તો તેમની અંગેનો સંબંધ તેમની ફરિયાદમાંથી સ્પષ્ટ થાય છે, પરંતુ અમે આ અંગે વધુ તપાસ કરી રહ્યા છીએ. સર, દારૂ કઈ રીતે લાવ્યા હતા ત્યાંથી એની પણ તપાસ? હાજી, તેઓએ આ વિદેશી દારૂની બોટલ ક્યાંથી મેળવી હતી એ અંગે અમે ખાનગી રાહે વધુ તપાસ કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. ઉનપાટિયા વિસ્તારમાં આવેલ ગુલશન નગરમાં હુસેનિયા મસ્જિદની સામે પાણીની સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ SMC સામે રોષ જાહેર કર્યો. અહીં 15 દિવસથી પાણી નહીં મળતા સ્થાનિકો અકળાઈ જતા વિરોધ કર્યો. નાહવા ધોવાનું તો પાણી ઠીક, પણ પીવાનું પાણી પણ ન મળતું હતું. SMC દ્વારા કોઈપણ પ્રકારની પાણીની સુવિધા પણ નહીં કરતા લોકોનો રોષ આજે ચરમસીમા સુધી પહોંચી ગયો હતો. હવે આગળ પ્રશાસનનું શું સુવિधा કરી આપે છે તે જોવું રહ્યું. आपका नाम? पठान फरजाना। क्या समस्या है यहाँ? यहाँ 10 से 12 दिन हो गए, पानी नहीं आता है, ना पानी का बम्बा भी नहीं बेचते, ना बोलने जाओ तो कहते हैं पाइप की लाइन फुटेली है, बन जाएगी, सुबह पानी देंगे, शाम को देंगे। पीने का पानी तक हम लोग को है नहीं, और पानी छोड़ता तो मेला पानी आता ना। यहाँ का कॉपरेटर कौन सा अभी तक क्या मुँह दिखाने आइला नहीं है यहाँ पे। तो अभी आप क्या चाहते हो? पानी दो, वेरे बराबर लेते। उस दिन म्यूनसिपालिटी वाले आए तो तीसरे माले तक चढ़े, हमारे पत्रों के रूम के भी वेरे डाल रहे, बोले ऊपर चढ़ चढ़ के देखेंगे। हम लोग ने बोले कि हमारे रहवासी तो भी चढ़ के देख रहे, और डबल टिबल वेरा लगा रहे हमको, और बरस के वेरे भी ज्यादा आ रहे, पानी की सुविधा भी नहीं है। ना झाड़ू मारने वाले भी यहाँ नहीं आते, सफाई वाले जब आते हम लोग बोलते हैं तो बोले साहब आने वाले, इसके लिए हम लोग आ गए। तो झाड़ू मारने वाले उसी दिन आते जब साहब आते, और कॉपरेटर कौन सा हमको मालूम नहीं अभी तक के। आपका नाम? अलमनूर। ये कौन सी जगह और कौन सा विस्तार है? गुलशन नगर। क्या प्रॉब्लम है, क्या समस्या क्या है यहाँ? से पानी की है, क्या समस्या आ रही है? पानी आता नहीं, 8 दिन हमारा गंदा पानी आता, कोई देखने नहीं आता, कोई बोलने नहीं आता, कोई चलने नहीं आता, कॉपरेटर भी नहीं आते। हम कहाँ जाएंगे, किसके पास सुनवाई करने जाएंगे, कोई देखने नहीं आता वहाँ को। तो अभी आपने कोई कंप्लेंट की है इसके बारे में? कंप्लेंट किए थे, कोई सुनने नहीं आता हमारी। और पानी के टैंकर वगैरह कुछ सुविधा? व्यवस्था नहीं है, कोई चीज की व्यवस्था नहीं, इतना गंदा पानी आता वो भी देखने को नहीं आते कोई। और यहाँ के जो कॉर्पोरेटर है ये लोगों, नहीं आता कोई नहीं आता। आपने इनसे दरखास्त की है? सबसे दरखास्त करके बैठे रहे हम, कोई
आता नहीं है। ऑपरेटर जब से जीता आज तक इधर आया ही आया ही हमने देखे नहीं गुलशन नगर का हमारा ऑपरेटर कौन सा है तो मालूम ही नहीं है। भाजपा है क्या कांग्रेस है वो भी हमको मालूम है। दौड़ दौड़ के आएगा, वोट लेके चला जाएगा और गरीबों के लिए सहायता नहीं करेगा। લિંબાયત ફાયર સ્ટેશન પાસે કથિલ પોલીસના બાતમીદાર પર ચપ્પુના ઘા મારીને હત્યા કરનાર બે હત્યારાને પોલીસે પકડી પાડ્યા છે. મિત્ર સાથે થયેલા ઝઘડાની અદાવતમાં તેની હત્યા કરવામાં આવી હોવાનું માલુમ પડ્યું છે. શનિવારે મોડી રાત્રે લિંબાયત ફાયર સ્ટેશનની સામે આવેલી વાટિકા ટાઉનશીપ શોપિંગ સેન્ટર પાસે કથિત બાતમીદાર આલોક ઝિંડારામ અગ્રવાલની 3 જેટલા શખ્સોએ ચપ્પુના ઉપરા છાપરી 60 જેટલા ઘા મારી હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી હતી. 150 જેટલા સીસીટીવી ચેક કરીને હત્યારા દીપક સરજુ પ્રસાદ સિંહને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેના મિત્ર અશફાક સાથે આલોકનો ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખીને દીપક ભગવાન અને અબરાર લસ્સીએ રાત્રે આલોકને આંતરીને માર માર્યો હતો. દરમિયાનમાં અબરાર લસ્સીએ ચપ્પુના ઉપરા છાપરી ઘા મારીને હત્યા કરી નાખી હતી. આરોપીઓને ફાંસી આપવાની માંગણી આલોકની હત્યાના વિરોધમાં મારવાડી સમાજના તેમજ અન્ય સમાજના લોકો પણ પર્વત પાટિયા વિસ્તારમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થાનિક અગ્રણીઓએ આરોપીઓને ગોળી મારી એન્કાઉન્ટર કરવાની માંગ કરી છે. બીજી તરફ સ્થાનિકોમાં ચાલતી ચર્ચા પ્રમાણે મરનાર આલોક જુગાર રમવાની આદતવાળો હતો અને તેની સામે ચેક રિટર્નનો પણ કેસ નોંધાયો છે. આલોક સ્થાનિક અગ્રણીઓને ચાલતા જુગારધામના અડ્ડાઓની માહિતી આપતો હતો અને કહેવાતા અગ્રણીઓ ધાક ધમકી આપી પૈસા પડાવતા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. શ્રી રાધે ડેરી ફાર્મ એન્ડ ફૂડ્સ લિમિટેડ વાસ્તુ ઘીના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે એક સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. વાસ્તુ ઘીની શરૂઆત 2015માં થઈ હતી અને ત્યારથી લઈ અને આજ સુધી પૂરા ભારતભરમાં અનેક દેશ વિદેશોમાં પણ વાસ્તુ ઘી સપ્લાય કરવામાં આવે છે. આ અંગે વાસ્તુ ડેરીના ચેરમેન અને ફાઉન્ડર ભૂપતભાઈ સુખડિયાએ શું જણાવ્યું હતું, જુઓ LK સ્ટાર ન્યૂઝ ચેનલ પર. આજે અમારી વાસ્તુ બ્રાન્ડ છે એના 10 વર્ષ પૂર્ણ થયા છે. એના માટે સેલિબ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારી વાસ્તુ બ્રાન્ડ સાથે સંકળાયેલા તમામ લોકો માટે અલગ અલગ પરફોર્મન્સ સેરેમની યોજાઈ હતી, જેમાં પ્લાન્ટમાં કામ કરતા તમામ સ્ટાફ અને HO સ્ટાફ પણ જોડાયો હતો અને તેમના પણ અલગ અલગ પરફોર્મન્સ હતા, જેમાં તેમણે મોટિવેટ કરવા ગિફ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વાસ્તુ ડેરી સાથે સંકળાયેલા રિટેલર ડિસ્ટ્રીબ્યુટરો પણ જોડાયા છે. આ સાથે મહાનુભાવો પણ જોડાયા હતા. આ સાથે જ વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ છે તેના 10 વર્ષ પૂર્ણ થયા છે, જે ટ્રસ્ટ હેઠળ લોક ઉપયોગી કામગીરી કરવામાં આવે છે. આજે અમે સંકલ્પ લઈએ છીએ કે અમે જે ગુણવત્તા ડેરી પ્રોડક્ટમાં આપીએ છીએ એમાં વધારે ગુણવત્તા આપવાનો પ્રયત્ન કરીશું. આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન યુરોફ્રૂટના મનહરભાઈ સાજપરા, સારોલી પોલીસ મથકના PI, ગુજરાત SPG ઉપાધ્યક્ષ બાબુભાઈ સુતારિયા, SPG મીડિયા કન્વીનર મયુરભાઈ કાકડિયા, વરાછા બેંકના ચેરમેન કાનજીભાઈ પાલાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે જે અમારી વાસ્તુ બ્રાન્ડ છે, જે દૂધ, દહીં, છાશ, ઘી આવી બધી ડેરી પ્રોડક્ટ બનાવે છે, ઇવન અમે વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ બી ચલાવીએ છીએ બિઝનેસની સાથે સાથે. તો આજે આ બિઝનેસને 10 વર્ષ પૂરા થયા એના સેલિબ્રેશન માટે અમે આ બધું આયોજન કરેલું છે. અને અહીંયા અમારી ટોટલ ટીમ છે જે પ્લાન્ટમાં કામ કરે છે, જે વર્કરો, એમને બી મોટિવેટ અમે અહીંયા કર્યા. એમના બી પરફોર્મન્સ હતા, એમને ગિફ્ટિંગ હતી. HO સ્ટાફ છે પૂરો અમારો, લગભગ 150 થી 200 જણાનો અમારો સ્ટાફ છે. એ સિવાય અમારા રિટેલર છે, ડિસ્ટ્રીબ્યુટરો છે આજે અહીંયા. એ સિવાય 150 થી વધારે અમારા ગ્રુપ સર્કલના જે ગેસ્ટ કહેવાય એ બધા લોકોને અમે આમંત્રિત કર્યા હતા અને અમે આ સેલિબ્રેશન કર્યું. સાથે સાથે અમારું જે વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ છે એમને બી આજે 10 વર્ષ પૂરા થાય છે અને એ ટ્રસ્ટની અંડરમાં અમે લોક ઉપયોગી કામો કરીએ છીએ. ખાસ કરીને ત્વરિત જે કાંઈ આકસ્મિક જે કાંઈ ઘટનાઓ ઘટે છે, જેમ કે ભૂકંપ થઈ ગયું કે કંઈ આવી બાઢ આવે છે કે કોઈ અચાનક કોઈ ઘટના ઘટે છે, ત્યારે અમારી જે ટીમ હોય છે એ એક્ટિવ થતી હોય છે અને આવા લોક ઉપયોગી કામ અમે વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ થકી કરીએ છીએ. અને આજે 10 વર્ષ પૂરા થયા એ અમારો કોઈ માઇલસ્ટોન નથી, પણ આજે અમે એવો એક સંકલ્પ લઈએ છીએ કે ગુણવત્તા
જે કાંઈ અમે આપીએ છીએ એના કરતાં બેટર ગુણવત્તા સાથે અને લોકો ઉપયોગી કામકાજ કેવી રીતે વધારેમાં વધારે અમે હેલ્પફુલ થઈ શકીએ. ખાસ તો અમારું મિશન એ છે કે લોક ઉપયોગી ત્યારે થઈએ જ્યારે આપણે મેક્સિમમ રોજગારી નું સર્જન કરીએ, અને જ્યારે રોજગારીનું મેક્સિમમ સર્જન ત્યારે જ થાય છે કે એવડો મોટો બિઝનેસ આપણે ફેલાવીએ ત્યારે. થેન્ક યુ વેરી મચ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.